વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાઇન અને કોસાઇન સૂત્ર અને એની સાબિતી જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો કેટલીક વિશિષ્ટ સંખ્યાઓ, એના માટે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય આપણે મેળવવાના. તો કેટલીક વિશિષ્ટ સંખ્યાઓ માટે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય. જેનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો. તો એવી સંખ્યાઓ કે જેના માટે તો અગાઉ આપણે જે સૂત્ર જોઈ ગયા, સરવાળા સૂત્ર, એટલે કે ત્રિકોણમિતિ વિધેયના બે સંખ્યાઓ આગળ સરવાળા માટેનું મૂલ્ય આપતા સૂત્ર, એ ઉપરાંત અવયવ સૂત્ર અને ગુણિત અને ઉપગુણિત માટેના સૂત્ર. તો એની મદદથી કેટલીક કિંમતો આપણે મેળવી શકીએ છીએ. તો પહેલી કિંમત આપણે જોઈએ, કેટલીક આપણે સાબિતી જોઈશું, કેટલાક પરિણામો સીધા આપણા માટે તો સ્વીકારી લઈશું. તો નંબર 1, સાઇન 15 ડિગ્રી. અહીંયા એ બધી કિંમતો એક્ઝામ્પલ સ્વરૂપે આપણને આપેલી, પણ એ કિંમતો આપણે તો એક્ઝામ્પલમાં સાથે અહીંયા તો અગાઉ જોઈ લીધી હોય તો દાખલાઓમાં સીધી કિંમતોનો ઉપયોગ કરી શકીએ. સાઇન 15 ડિગ્રી અથવા આપણે લખી શકીએ અથવા સાઇન π/12 રેડિયન. તો આનું મૂલ્ય મેળવો. તો આની સાબિતી માટે આપણે જોઈએ કે સાઇન 15 ડિગ્રી, તો આનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય એ અગાઉ આપણે જોઈ ગયા. સાઇન તો 15 ડિગ્રી, તો એની કિંમત આપણે સીધી જાણતા નથી, પણ એવી બે સંખ્યાઓ કે જેના માટે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય જાણતા હોય એનો ઉપયોગ કરો. તો 45 ડિગ્રી અને 30 ડિગ્રી એ બંનેની કિંમત જાણતા હોવાથી એ બંનેનો ઉપયોગ કરીને આપણે તો 15 ડિગ્રીને લખી શકીએ. તો 15 ડિગ્રી ઇક્વલ ટુ 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી. હવે આનું સાદુરૂપ આપીએ તો સાઇન તો એક્સ માઇનસ વાય. તો સાઇન એક્સ માઇનસ વાયનું આપણે સૂત્ર જાણીએ. તો સાઇન એક્સ એટલે કે સાઇન 45 ડિગ્રી, તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય એટલે કે ઇન્ટુ કોસ 30 ડિગ્રી, માઇનસ ચિહ્ન માઇનસ છે માટે માઇનસ, તો કોસ એક્સ એટલે કે 45 ડિગ્રી ઇન્ટુ તો સાઇન વાય એટલે કે સાઇન 30 ડિગ્રી, અને ઇક્વલ ટુ સાઇન 45 ડિગ્રી એટલે કે 1/√2 ઇન્ટુ કોસ 30 ડિગ્રી તો √3/2 માઇનસ કોસ 45 ડિગ્રી તો 1/√2 ઇન્ટુ સાઇન 30 ડિગ્રી તો 1/2, અને ઇક્વલ ટુ તો 2√2 લસા લઈએ તો √3 માઇનસ 1/2√2. આ કિંમત આપણે અગાઉ મેળવી ગયા. તો સાઇન 15 ડિગ્રીની કિંમત આપણને મળી, અથવા સાઇન π/12 રેડિયન, તો એનું આ મૂલ્ય મળે. હવે તો આને તો બે સ્વરૂપમાં દર્શાવી શકાય, અથવા આપણે તો બીજા સ્વરૂપમાં દર્શાવવું હોય તો √2 વડે અંશ અને છેદને ગુણી દો તો √6 માઇનસ √2 વડે દરેક પદને ગુણતા તો 2 × 2 એટલે કે 4. તો આ કિંમત મળે અને ઇક્વલ ટુ પણ સાઇન 15 ડિગ્રી થાય. તો માટે સાઇન 15 ડિગ્રી અને ઇક્વલ ટુ √3 માઇનસ 1/2√2. પણ આપણે જાણીએ કે સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 90 માઇનસ થીટા. તો પરંતુ આપણે જાણીએ છીએ કોસ તો સાઇન 15 ડિગ્રી અને ઇક્વલ ટુ કોસ 19 ડિગ્રી માઇનસ 15 ડિગ્રી અને ઇક્વલ ટુ કોસ 75 ડિગ્રી. અને માટે તો કોસ 75 ડિગ્રીનું મૂલ્ય લખવું હોય તો પણ આપણે લખી શકીએ ઇક્વલ ટુ સાઇન 15 ડિગ્રી એટલે કે √3 માઇનસ 1/2√2 થાય. એના આપણે રેડિયન માપમાં લખીએ
તો 15 × 5 એટલે કે 75, તો માટે તો સાઇન, તો એને બીજા સ્વરૂપમાં લખી શકાય સાઇન 5π/12. અહીંયા સાઇન π/12ની કિંમત હતી, તો આ સાઇન 5π/12, તો એની કિંમત મળે. તો એક પહેલી કિંમત આપણે મેળવી ગઈ. એ જ રીતે નંબર 2 cos 15° અથવા cos π/12 રેડિયન. એને ત્રીજા સ્વરૂપમાં લખવું હોય તો અથવા હજુ પણ લખી શકાય કે સાઇન 5π/12, કારણ કે સાઇન 5π/12 તો ઇક્વલ ટુ પણ તો સાઇન 75° અને ઇક્વલ ટુ તો cos 15° થાય. તો આ સ્વરૂપે એને દર્શાવી શકાય. આ ત્રણ અલગ અલગ સ્વરૂપમાં લખી શકાય. આ ત્રણ પૈકી કોઈ પણ કિંમતનું મૂલ્ય મેળવવાનું હોય ત્યારે આપણે એ કિંમત લખી શકીએ. તો આની તો સાબિતી પણ આપણે આ જ રીતે મેળવી શકીએ. તો એની સાબિતી નહીં આપીએ, સીધું સ્વીકારી લઈશું cos 15°. તો એનું મૂલ્ય જો મેળવવામાં આવે તો આવું જ સ્વરૂપ મળે, √3 + 1/2√2. અથવા એને બીજા સ્વરૂપમાં લખી શકાય, અથવા તો √6 + √2/4. તો આ સ્વરૂપમાં લખી શકાય. તો આ બીજી કિંમત, એટલે કે આ ત્રણેય પદની કિંમત તો આ થાય. નંબર 3, તો એથી આગળ વધીએ. આના ઉપરથી તો tan 15°. tan 15°નું મૂલ્ય આના ઉપરથી પણ મેળવી શકાય. સાઇન અને કોસ એના ગુણોત્તર ઉપરથી આપણે મેળવી શકીએ. અને tan 15° અથવા તો ઇક્વલ ટુ tan π/12 રેડિયન. તો આનું મૂલ્ય એને બીજા સ્વરૂપમાં લખવું હોય તો ઇક્વલ ટુ cot 5π/12. તો આનું મૂલ્ય મેળવી શકાય. અને આનું મૂલ્ય તો આપણે મેળવીએ તો આની કિંમત ઇક્વલ ટુ, તો એની કિંમત આપણે લખીએ. અહીંયા પણ આપણે લખવું હોય તો લખી શકીએ. તો એ બધી કિંમતો આપણે તો અહીંયા લખીશું. તો આની કિંમત તો tan 15° ઇક્વલ ટુ 2 - √3. અહીંયા આપણે કિંમત લખવી હોય તો ઇક્વલ ટુ cos 5π/12 અને ઇક્વલ ટુ √3 - 1/2√2. એ જ રીતે આના માટે પણ લખી શકાય ઇક્વલ ટુ તો √3 + 1/2√2. તો એના ઉપરથી આ કિંમત આપણે મેળવીએ તો tan 15° અને ઇક્વલ ટુ sin 15° / cos 15°. અને એના માટે tan x - y એનો સૂત્રનો આ રીતે પણ tan x - y સ્વરૂપમાં લખી અને સૂત્રનો ઉપયોગ કરો તો પણ તો એ જ કિંમત મળે. તો અહીંયા તો સાઇન અને કોસનો ગુણોત્તર મેળવીએ. તો સાઇન અને કોસના ગુણોત્તરમાં માત્ર તો છેદના પદ તો એક સમાન છે, અંશના પદમાં ફેરફાર છે. તો ઇક્વલ ટુ તો અંશના પદોનો ગુણોત્તર એટલે કે √3 - 1/√3 + 1 થાય. ફરી એને તો √3 + 1 વડે ગુણતા, √3 - 1 વડે ગુણો. તો √3 - 1 વડે અંશ અને છેદને ગુણતા, તો છેદમાં આપણને મળે 3 - 1 એટલે કે 2. અંશમાં આપણને મળે √3 - 1નો સ્ક્વેર. જો એનો સાદુરૂપ આપવામાં આવે તો √3નો સ્ક્વેર 3 + 1 એટલે કે 4 માઇનસ મધ્યમ પદ 2√3/2, પણ 2 વડે ભાગતા તો 2 - √3, તો ઇક્વલ ટુ 2 - √3 મળે, જે તો માગેલું મૂલ્ય. તે જ રીતે તેથી આગળની કિંમત લખીએ cot 15° અને ઇક્વલ ટુ તો cot π/12 રેડિયન અને ઇક્વલ ટુ tan 75° અને ઇક્વલ ટુ tan 5π/12 રેડિયન. તો આનું મૂલ્ય તો 2 + √3 થાય. તો આ જ રીતે એ કિંમત આપણે મેળવી શકીએ. એની પણ સાબિતી આપણે નહીં આપીએ. હવે એથી આગળ વધીએ. નંબર 5, પાંચમી કિંમત આપણે યાદ રાખીશું. એ પણ તો સાબિતી વગર સ્વીકારી લઈશું. સાઇન
પાય અપોન 10 રેડિયન અને ઇક્વલ ટુ સાઇન 18 ડિગ્રી. પણ સાઇન 18 ડિગ્રી ઇક્વલ ટુ √5 -1/4. તો આ એનું મૂલ્ય થાય. આની સાબિતી તો ઘણી અગત્યની છે, પણ અહીંયા તો એની સાબિતી આપણે આપીશું નહીં. ગુણિત અને અવગુણિતના સૂત્રથી તો એ કિંમત મેળવી શકાય. છઠ્ઠું આપણે કિંમત લખીએ cos પાય અપોન 10 રેડિયન અને ઇક્વલ ટુ cos 18 ડિગ્રી. તો cos 18 ડિગ્રીનું મૂલ્ય મેળવવામાં આવે તો આ કિંમત ઉપરથી આપણે મેળવી શકીએ સ્ક્વેર રૂટ 10 + 2√5 અપોન તો 4. અને સાતમી કિંમત તો હવે આપણે કિંમત મેળવીશું આના ઉપરથી મળતી કિંમત સાઇન પાય અપોન 5 રેડિયન અને ઇક્વલ ટુ સાઇન 18 × 2 પાય અપોન 5 એટલે કે પાય અપોન 10 × 2 તો 36 ડિગ્રી. તો એનું મૂલ્ય આ સૂત્ર ઉપરથી આપણને મળે સ્ક્વેર રૂટ તો 10 - 2√5 અપોન 4 મળે. તથા આવી જ કિંમત કોસ માટે પણ મેળવી શકાય, પણ સાઇન 36 ડિગ્રીનું મૂલ્ય આપણે આના ઉપરથી મેળવી શકીએ અને કોસ માટે પણ તો એ જ રીતે કિંમત મેળવી શકાય. તો કોસની સાબિતી આપણે જોઈએ કોસ પાય અપોન 5 અને ઇક્વલ ટુ કોસ 36 ડિગ્રી અને ઇક્વલ ટુ √5 + 1/4. તો હવે એની સાબિતી જોઈએ કોસ 36 ડિગ્રી તો કોસ 2x એના માટેનું આપણે સૂત્ર જાણીએ. બંને સ્વરૂપમાં આપણે સૂત્ર જાણીએ છીએ, તો એ સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરો તો કોસ 2x ઇક્વલ ટુ 2 cos square x - 1 અથવા 1 - 2 sin square x. તો બેમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરીએ તો 2 cos square x - 1. તો આ સૂત્રમાં x ઇક્વલ ટુ 18 ડિગ્રી લેતા તો આપણે કહી શકીએ કોસ 18 × 2 એટલે કે 36 ડિગ્રી અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ કોસ સ્ક્વેર 18 ડિગ્રી -1 અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ કોસ 18 ડિગ્રી ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 10 + 2√5 અપોન 4. તો એનો વર્ક કરો તો 10 + 2√5 અપોન 16. તો આવું સ્વરૂપ મળે -1 અને ઇક્વલ ટુ સાદું રૂપ આપીએ તો 2 કેન્સલ એટલે કે 8 થાય. ફરી 8 લસા લઈ લઈએ તો અંશમાં 10 + 2√5 -8. 10 - 8 એટલે કે 2 તો 2 + 2√5 અપોન તો 8 અને ઇક્વલ ટુ 2 વડે દરેક પદને ભાગતા તો √5 પહેલાં આપણે લખી દઈએ √5 + 1/4. તો આ કોસ 36 ડિગ્રીનું મૂલ્ય એટલે કે કોસ 5 પાય તો કોસ પાય અપોન 5 રેડિયન તો એનું મૂલ્ય મળે. હવે 9મું પરિણામ જોઈએ તો આ બધા તો કિંમતો ખૂબ મહત્ત્વની. સાઇન 22.5 ડિગ્રી તો એનું મૂલ્ય લખીએ સાઇન 22.5 ડિગ્રી એટલે કે 45/2 ડિગ્રી એને 22.5 ડિગ્રી સ્વરૂપે પણ લખાય અને ઇક્વલ ટુ તો સાઇન પાય અપોન 8 રેડિયન. સાઇન પાય અપોન 8 તો એનું મૂલ્ય સ્ક્વેર રૂટ 2 - √2/2 તો આ કિંમત મળે. અને એ જ રીતે તો આની કિંમત પણ તો આપણે અગાઉ જોઈ ગયા એ સૂત્રના આધારે આપણે મેળવી શકીએ કે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાય અપોન 8 તો એની કિંમત મેળવવા માટે પાય અપોન 4નો ઉપયોગ કરો. તો એનો ઉપયોગ કરવા માટે તો આ x હોય તો પાય અપોન 4 2x છે માટે તો સાઇન એક્સનું
cos 2x દ્વારા નિરૂપણ તો આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર, તો આની કિંમત આપણે સાબિતી આપીએ તો સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો 1 માઇનસ cos 2x અપોન તો 2. તો આવો આપણે સૂત્ર જાણીએ. તો આ સૂત્રમાં x ઇક્વલ ટુ પાય અપોન 8 અથવા તો x ઇક્વલ ટુ પાય અપોન 8 લો અથવા 22.5 ડિગ્રી લઈએ તો પાય અપોન 8 લેતા તો આપણે લખી શકીએ કે સાઇન સ્ક્વેર પાય અપોન 8 અને ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 ઇન્ટુ પાય અપોન 8 એટલે કે પાય અપોન 4 અપોન 2. પણ કોસ પાય અપોન 4નું મૂલ્ય જાણી છે તો 1 માઇનસ કોસ પાય અપોન 4 અને ઇક્વલ ટુ તો 1 અપોન √2 અપોન 2 અને ઇક્વલ ટુ આપણે તો સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ તો √2 માઇનસ 1 અપોન 2 √2. આ કિંમત સાઇન સ્ક્વેર પાય અપોન 8ની કિંમત થાય. પણ તો આનું મૂલ્ય મેળવવું હોય તો આને વર્ગ સ્વરૂપે લખવું પડે અને વર્ગ સ્વરૂપે લખવા માટે તો ફરી √2 વડે ગુણી દો અને ફરી 2 વડે પણ ગુણી દો તો 2 ઇન્ટુ √2 વડે ગુણી દો 2 ઇન્ટુ √2 ઇન્ટુ 2 √2 એટલે કે 8. તો છેદમાં આપણે લખી શકીએ 1 અપોન 8 અને અહીંયા આપણને કિંમત મળે કે એવું સ્વરૂપ લાવો કે જેથી એનું વર્ગમૂળ લખી શકાય. તો વર્ગમૂળ મેળવવા માટે તો 2 માઇનસ √2 અપોન તો આપણને 4 મળે. એને તો બે સ્ટેપમાં આપણે લખીએ 2 માઇનસ √2 પહેલાં √2 વડે ગુણી દઈએ તો 4 અને ઇક્વલ ટુ 2 માઇનસ √2 અપોન 4. આ √2ની આગળ 2 હોવા જોઈએ એટલે કે તો ફરી 2 વડે ગુણી દો તો 4 માઇનસ 2 √2 અપોન તો 8. આવું સ્વરૂપ મળે. અહીંયા આપણે સીધું તો આ સ્વરૂપ જ આપણે ઉપયોગ કરીશું. આની જરૂર નથી પણ સીધી કિંમતનો ઉપયોગ કરીએ તો આના આ સ્વરૂપમાં લખવાની જરૂર નથી. તો આ કિંમત મળે માટે તો સાઇન પાય અપોન 8 અને ઇક્વલ ટુ તો અંશનું વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ 2 માઇનસ √2 અપોન 2. તો આ માગેલી કિંમત થાય. આ જ રીતે તો કોસ પાય અપોન 8 પણ તો મેળવી શકાય. તો એ જ રીતે કોસ 22.5 ડિગ્રી અને ઇક્વલ ટુ કોસ પાય અપોન 8 અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ એના જેવું જ મૂલ્ય મળે પણ ચિહ્ન બદલાય 2 પ્લસ √2 અપોન 2. તો આવી કિંમત મળે. તો એની પણ સાબિતી એ જ રીતે આપી શકાય. નંબર 11 1022.5 ડિગ્રી. આના ઉપરથી તો 1022.5 ડિગ્રી અથવા 10 પાય અપોન 8 તો એનું મૂલ્ય પણ મેળવી શકાય. અને એ પણ તો 10 2 થીટાના સૂત્ર ઉપરથી પણ તેનું મૂલ્ય મેળવી શકાય ઇક્વલ ટુ √2 માઇનસ 1. અને નંબર 12 cot 22.5 ડિગ્રી અને ઇક્વલ ટુ તો કોટ પાય અપોન 8 અને ઇક્વલ ટુ એનું મૂલ્ય પણ આવું જ સ્વરૂપ મળે √2 પ્લસ 1. પણ આની સાબિતી તો આ રીતે આપણે આપી શકીએ કે 1022.5 ડિગ્રી તો આને આપણે થીટા કહીએ તો એથી 2 ગણી કિંમત તો આપણે જાણીએ છીએ. તો 2 થીટા દ્વારા 10 થીટાનું નિરૂપણ પણ એવું તો આપણે કોઈ સૂત્ર જાણતા નથી પણ આપણે આવું સૂત્ર જાણીએ 10 સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ તો સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે તો 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2
अपॉन 1 प्लस cos 2 थीटा अपॉन 2 2 2 કેન્સલ થાય એટલે કે 1 માઇનસ cos 2 થીટા अपॉन 1 પ્લસ cos 2 થીટા. તો આવું આપણે સૂત્ર તો મેળવી શકીએ. તો આ સૂત્રમાં થીટા ઇક્વલ ટુ પાય अपॉन 8 લેતા. तो tan स्क्वायर पाई अपॉन 8 इक्वल टू तो tan स्क्वायर पाई अपॉन 8 इक्वल टू 1 माइनस cos 2 थीटा એટલે કે પાય अपॉन 4 2 इंटू पाई अपॉन 8 तो पाई अपॉन 4 અને 1 प्लस cos पाई अपॉन 4 અને इक्वल टू 1 माइनस 1 अपॉन √2 अपॉन 1 प्लस 1 अपॉन √2 અને इक्वल टू सादू रूप આપીએ તો √2 વડે ગુણતા √2 माइनस 1 अपॉन √2 प्लस 1 લસા બંનેનો તો √2 થાય તો એટલા વડે દરેક પદને ગુણી દો. તો આવું સ્વરૂપ મળે ને આવું સ્વરૂપ મળે તો ફરી તો √2 માઇનસ 1 વડે ગુણતા તો આપણે તો છેદના પદમાં 2 માઇનસ 1 એટલે કે 1 મળે. અંશના પદમાં √2 માઇનસ 1નો વર્ગ મળે. તો આ કિંમત tan સ્ક્વેર પાય अपॉन 8ની કિંમત માટે તો tan પાય अपॉन 8 અને ઇક્વલ ટુ √2 માઇનસ 1 કારણ કે tan પાય अपॉन 8 એ પ્રથમ ચરણમાં તો અહીંયા તો √2 એ 1 કરતાં મોટું માટે ધન મૂલ્ય પસંદ કરવું પડે. વર્ગમૂળ લઈએ ત્યારે તો ધન કિંમત પસંદ કરવી પડે. કારણ આપણે લખી શકીએ કે પાય अपॉन 8 એ પ્રથમ ચરણમાં અને પ્રથમ ચરણમાં છે માટે તો tan પાય अपॉन 8ની આપણે ધન કિંમત પસંદ કરીએ. એવું દરેક સૂત્ર માટે થાય પણ આપણે તો અહીંયા સીધી કિંમત લખીએ છીએ. જે ધન કિંમત થતી હોય એ કિંમત આપણે સીધી લખેલી. તો હવે આપણે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર ઉપર આધારિત ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું કે જેમાં આપણે જે કિંમતો જોઈ ગયા એ કિંમતોનો ઉપયોગ સીધો કરેલો. તે કિંમતો આપણને તો મેળવતા આવડતી હોવી જોઈએ. એટલે કે કિંમતો યાદ રાખવાની છે. આટલી કિંમતો તો આપણે જે કિંમતો જોઈ ગયા એ દરેક તો વિશિષ્ટ સંખ્યાઓ આગળ તો ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય એ આપણે જાણતા હોવા જોઈએ. તો આ બધી કિંમતો આપણે યાદ રાખીશું જેનો દાખલાઓમાં સીધો ઉપયોગ કરીશું. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 25 ત્રિકોણ ABC માટે સાબિત કરો કે tan b माइनस c अपॉन 2 इक्वल टू b माइनस c अपॉन b प्लस c इंटू cot a अपॉन 2 tan c माइनस a अपॉन 2 इक्वल टू c माइनस a अपॉन c प्लस a cot b अपॉन 2 અને tan a माइनस b अपॉन 2 इक्वल टू a माइनस b अपॉन a प्लस b इंटू cot c अपॉन 2 જેને આપણે તો અહીંયા ટેન્જન્ટ સૂત્ર અથવા નેપિયરનું સૂત્ર પણ કહેવાય. તો આ નેપિયરનું સૂત્ર અથવા એને તો અથવા ટેન્જન્ટ સૂત્ર તો એના નામથી ઓળખવામાં આવે. હવે એની સાબિતી જોઈએ તો ત્રિકોણમિતિય સમીકરણ માટેના સૂત્રમાં સાબિતી આપીએ ત્યારે તો એ રકમને આપણે ખાસ ધ્યાનથી તો આપણે તો જોવાની છે અને એનો ઉપયોગ કરી એવું સ્વરૂપ કેવી રીતે મળશે એ પણ વિચારવાનું. તો અહીંયા પહેલું આપણે સૂત્ર સાબિત કરીએ tan b માઇનસ c अपॉन 2 ઇક્વલ ટુ b માઇનસ c अपॉन b પ્લસ c ઇન્ટુ cot a अपॉन 2 એ આપણે સાબિત કરવું. તો ત્રિકોણ ABC માટે આપણને આપેલું છે પણ ત્રિકોણ ABC માટે આપણે સાઇન સૂત્ર જાણીએ છીએ. તો ત્રિકોણ ABC માટે તો સાઇન સૂત્રથી તો આપણે લખી શકીએ કે સાઇન સૂત્રથી a अपॉन સાઇન a इक्वल टू b अपॉन साइन b અને ઇક્વલ ટુ c अपॉन साइन c. તો આવો આપણે લખી શકીએ a अपॉन साइन a ઇક્વલ ટુ તો આપણે k ધારી શકીએ k ધારો તો ઇક્વલ ટુ k લો અને માટે આપણે લખી શકીએ a ઇક્વલ ટુ k સાइन a. પણ આપણે અહીંયા b અને c ની કિંમત લખવી પડશે. તો આ પદને અંતિમ પદ સાથે સરખાવો b अपॉन साइन b इक्वल टू k
એ જ રીતે એ અપોન સાઇન એ ઇક્વલ ટુ પણ કે થાય, તો એ ઇક્વલ ટુ કે સાઇન એ. તો આને 3 પદમાં આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ એ ઇક્વલ ટુ તો કે ઇન્ટુ સાઇન એ, બી ઇક્વલ ટુ તો કે ઇન્ટુ સાઇન બી, અને સી ઇક્વલ ટુ કે ઇન્ટુ સાઇન સી મળે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે ટેન બી માઇનસ સી અપોન ટુ ઇક્વલ ટુ આ બી માઇનસ સી અપોન બી પ્લસ સી ઇન્ટુ કોટ એ અપોન ટુ સાબિત કરવા. તો આપણે અહીંથી શરૂઆત કરીએ. બી માઇનસ સી અપોન બી પ્લસ સી એની કિંમત કોટને આ બાજુ લઈ જઈએ તો ટેન બી માઇનસ સી અપોન ટુ ઇન્ટુ ટેન એ અપોન ટુ એવું આપણે સાબિત કરવું પડે. તો અહીંથી શરૂઆત કરીએ. તો માટે તો બી માઇનસ સી અપોન બી પ્લસ સી અને ઇક્વલ ટુ તો જે આપેલી કિંમતોનો ઉપયોગ કરવા માટે આ સમીકરણમાં માત્ર આટલા ભાગનો ઉપયોગ થશે. આ પંદર આ બાજુ લઈ જઈએ તો એના આધારે આપણે ગણતરી કરીશું. તો બી માઇનસ સી, બીની કિંમત લખી દો, બી ઇક્વલ ટુ તો કે સાઇન બી માઇનસ કે સાઇન સી અપોન કે સાઇન બી પ્લસ કે સાઇન સી, પણ કે તો કે વડે ભાગતા તો સાઇન બી માઇનસ સાઇન સી અપોન સાઇન બી પ્લસ સાઇન સી, પણ સાઇન માઇનસ સાઇન તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો સાઇન એક્સ માઇનસ સાઇન વાય, પણ સાઇન માઇનસ સાઇન ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ તો કોસ ઇન્ટુ સાઇન, તો 2 ટાઈમ્સ કોસ એક્સ તો અહીંયા આપણે પહેલું પદ લખીએ એક્સ પ્લસ વાય અપોન 2, તો અહીંયા આપણે લખી શકીએ કોસ બી પ્લસ સી અપોન 2 ઇન્ટુ સાઇન, ફરી આપણે લખીએ કે 2 ટાઈમ્સ કોસ ઇન્ટુ સાઇન, તો સાઇન બી માઇનસ સી અપોન 2. એ જ રીતે તો છેદના પદ માટે પણ આપણે લખી શકીએ સાઇન પ્લસ સાઇન, તો 2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ કોસ, તો 2 ટાઈમ્સ સાઇન બી પ્લસ સી અપોન 2 ઇન્ટુ તો ફરી આપણે લખી શકીએ સાહેબ અહીંયા તો બીજું પદ કોસ બી માઇનસ સી અપોન તો 2 મળે, અને ઇક્વલ ટુ 2 2 કેન્સલ, અને તો અહીંયા આપણે લખી શકીએ કોસ અપોન સાઇન તો કોટ બી પ્લસ સી અપોન 2 ઇન્ટુ સાઇન અપોન કોસ તો ટેન આપણે લખી શકીએ બી માઇનસ સી અપોન 2. તો આવું સ્વરૂપ મળે. પણ ફરી આપણે કહી શકીએ ત્રિકોણ એબીસી માટે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાય, તો એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાય, તો અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ કે ત્રિકોણ એ બી સી માટે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાય હોવાથી તો આપણે લખી શકીએ ઇમ્પ્લાય બી પ્લસ સી ઇક્વલ ટુ તો બી પ્લસ સી ઇક્વલ ટુ પાય માઇનસ સી મળે. તો એની કિંમત લખી દો, તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો કોટ પાય માઇનસ એ અપોન 2 ઇન્ટુ ટેન બી માઇનસ સી અપોન 2. તો એના માટે કારણ આપણે લખી દીધું, પણ પાય માઇનસ એ અપોન 2 તો 2 વડે ભાગી દો, તો કોટ પાય અપોન 2 માઇનસ એ અપોન 2 ઇન્ટુ ટેન બી માઇનસ સી અપોન 2, પણ કોટ પાય અપોન 2 માઇનસ થીટા અને ઇક્વલ ટુ તો સાઇન થીટા માટે તો સાઇન એ અપોન અહીંયા કોટ છે તો ટેન, તો આપણે લખીશું ટેન એ અપોન 2 તો ઇક્વલ ટુ તો ટેન એ અપોન 2 ઇન્ટુ તો ટેન બી માઇનસ સી અપોન તો 2. તો આવું મૂલ્ય મળે, માટે તો બી માઇનસ સી અપોન બી પ્લસ સી ઇક્વલ ટુ આવું થાય. હવે એ પરથી તો જે સ્વરૂપ આપણે મેળવવાનું છે એ સ્વરૂપ મેળવવા માટે તો ટેનને આ બાજુ લઈ દઈએ, તો માટે તો આપણે લખી શકીએ કે ટેન બી માઇનસ સી અપોન 2, તો માટે તો ટેન બી માઇનસ સી અપોન 2 અને ઇક્વલ ટુ તો આ પદને આપણે આ બાજુ લઈ જઈએ તો બી માઇનસ સી અપોન બી પ્લસ સી ઇન્ટુ 1 અપોન ટેન એ અપોન 2 એટલે કે કોટ એ અપોન 2 મળે, જે માગેલું પહેલું સૂત્ર.
તે જ રીતે બાકીના બંને સૂત્ર સાબિત કરી શકાય. એટલે કે આપણે સીધું પણ લખી શકીએ તે જ રીતે તો tan c માઇનસ a અપોન 2 તો ઇક્વલ ટુ આ અને tan a માઇનસ b અપોન 2 ઇક્વલ ટુ આ સાબિત કરી શકાય. અહીંયા આપણે તો ટૂંકમાં તો એ લખી દીધું.